પ્રગટ થયેલો અને આખી દુનિયાને જેમણે ગીતા ભેટમાં આપેલી એ પવિત્ર દિવસ અને જે જીવો દેવકી અને વાસુદેવને એ જેલમાંથી જરાક અવાજ બહુ આટલો બધો જેલમાંથી મુક્ત કરેલા એટલે બંધનમાંથી મુક્ત કરેલા. તો સંતોએ અહીંયા બહુ સારી વાત કરી કે આપણે પણ બધા બંધનમાં છે. આપણે હમણાં બેસેલા અહીંયા પણ આપણું ચિત્ત હમણાં કંઈ ધંધામાં પણ જાય, અહીંથી જ જાય, કેથે છોકરા કેથે મૂકેલા તેમાં પણ જાય, બધી જ જગ્યાએ. કારણ કે આપણે બધા બંધનમાં છે. પણ બંધન મુક્ત ક્યારે થાય કે માણસો નિશ્ચિત ક્યારે થઈ જાય કે તમે એ અવસ્થા જુઓ, એ ચાહે બજરંગદાસ બાપાની જુઓ, જલા બાપાની જુઓ કે સાંઈ બાબાની જુઓ, એ બધા બંધન મુક્ત જીવો હતા. જ્યાં જે જગ્યા પર બેસે ત્યાં ઈશ્વર પર એટલો ભરોસો હોય કે બધી જ વસ્તુનો માલિક આ છે. એટલે આપણે બહુ ચિંતા કરવાની જરૂર. અને આ જ વાત કૃષ્ણએ ગીતામાં પણ કહેલી કે તું ખાલી એ અર્જુન, તું ખાલી નિમિત્ત માત્ર છે. બધી ક્રિયાઓ તો ભગવાનની કૃપાથી થયા કરે. પણ આપણે બધા બંધનમાં જીવીએ અને એમ વિચારીએ કે આ આપણા થકી ચાલતું છે. એ મારીને તમારી વાત ભ્રમ ભરેલી છે. જુઓ, આજે આપણા ધામની અંદર જે સદાવ્રત ચાલુ થયું તો એમાં કંઈ આ કે બીજાની એમાં તાકાત નથી. પણ આપણે બધાએ ખાલી ને ખાલી ભક્તિ કરી અને નામ સ્મરણના પ્રભાવથી આ ચાલુ થઈ ગયું. આપણે ખાલી ને ખાલી કર્મ કર્યું. પણ સંતોએ અહીંયા એક વાત બીજી પણ કરી કે તમને નિમિત્ત બનાવીને તમને યશ આપે. ભગવાન પોતે યશ લેતા નથી, એ ભક્તોને જ યશ અપાવે. એટલે કદાચ બધાને એવું થયા કરે કે અહીંયા સતીશભાઈએ બહુ મહેનત કરેલી, અરે એવું કંઈ પણ નહીં આવે. અહીંયા ખાલી એક પ્રયાસો થયેલા. જેમ અમારી આ છોકરું જે છે તમે અંબેલાલભાઈએ વાત કરી, જો ભગવાન કેટલા દયાળુ છે. ખાલી ને ખાલી વાત થઈ અને એમ ગોળીઓ લગભગ લેતા હતા, પણ ભગવાન પર જે તુલસી ચડાવેલી તો એ સૂકવીને ખાલી ગોળી બનાવી હતી, તે ખાલી નવ આપી દીધેલી. અને તેના રૂપમાં આજે આ બાળક અહીંયા, તો ભગવાનને ખાલી ચડાવેલી વસ્તુ પણ જો આટલી પવિત્ર હોય, આના બધા સાક્ષાત આ લીલા પણ દીધી લખાવે અમારા લીલામાં. આપણે અહીંયા સાંઈ લીલા, અહીંયાની એક એક લીલાઓ થયેલી એ હવે પછીથી લખાવાની છે કે સક્ષમ ડોક્ટરોએ પણ ના પાડેલી અને તે ખાલી સદગુરુએ કહ્યું તે કરેલું, તો તેનો પણ બેડો પાર. એ બધી લીલા થવાની છે. એ લીલા લખવા પાછળનું કારણ માત્ર એ છે કે કોઈ મારીને તમારી જેમ સંસારથી હારી ગયેલો હોય, આ પીડાઓથી થાકી ગયેલો હોય, તો એ ખાલી વાંચે તો પણ એને બળ મળે. એટલી આ પવિત્ર વસ્તુઓ છે. એટલે સમયાંતરે એવી તો અનેક લીલા છે, એનું વર્ણન કરવા જઈએ તો આ જન્માષ્ટમી પણ ઓછી પડી જાય. પણ આ બધા જીવંત દાખલાઓ કે ખાલી ને ખાલી પ્રભુના ચરણમાં આવવા માત્રથી પણ એ દુઃખો હરાઈ જતા હોય. તો એ પ્રભુની આજે જન્મજયંતિ છે. વિશેષમાં એમ તો પહેલાં જ 1000 પાઠ કરવાના હતા, પણ સમય થઈ ગયો. એટલા માટે પણ મહાપ્રસાદ લઈને પહેલી શરૂઆત 1000 પાઠથી જેને રોકાવવું હશે તે રોકાય. અને કોઈને કદાચ એવી મનમાં સંશય થાય કે અમે જન્માષ્ટમી બેસાડી અને ઢોલકવાળાની મળે, પેટીવાળાની મળે, બેન્જોવાળાની મળે, અરે કોઈની પણ જરૂર નહીં પડે. તમે ખાલી ને ખાલી આ હરિનું નામ લયા કરે તો એ જન્માષ્ટમી કરતા પણ વિશેષ છે. કારણ કે હરિના નામમાં આ તો ખાલી કદાચ આ સંગીત છે એ કીર્તન કરી શકાય, પણ કોઈને એવો સંશય થાય કે ભજનવાળાને મળે એટલે આવું કોઈ રાખવાની જરૂર નહીં પડે. ખાલી ને ખાલી પરિવાર સાથે બેસીને હરિનું સ્મરણ આ પાઠો કર્યા કરે તો એનું મહત્વ એના કરતા પણ વિશેષ છે. કારણ કે આમાં તો કોઈને અભિમાન પણ આવે કે મેં ઢોલક વગાડવા નહીં જામ એટલે મારા વગર આ નહીં થાય, પેટી વાળો કહે કે મારા વગર આ નહીં થાય. પણ આ વાત બધાની ભૂલ ભરેલી છે. આ દુનિયા આપણે નહીં હતા તો પણ ચાલેલી.
આજે છે તો પણ ચાલતી છે, કાલે ઉઠીને આપણે સ્વધામ હું તો પણ આ ભગવાનનો એનો માલિક ભગવાન છે. એટલે ભક્તિ કરતા કોઈએ પણ મનમાં અભિમાન રાખવાની જરૂર નથી, કારણ કે આપણે જેવા તો કઈ ભગવાને અહીંયા પેદા કરીને નષ્ટ કરી નાખેલા. સિકંદર જેવા ખૂન ખરાબા કરીને દુનિયાને જીતવા ગયેલા તો એ પણ ખાલી હાથે ગયેલા. આ દુનિયાને જીતવી એ તો પ્રેમથી જીતાય. જો જે વંદનમાં તાકાત છે એ ખૂન ખરાબામાં નથી. અને ખૂન ખરાબા કોણ કરે? કે જે રાક્ષસ વૃત્તિ ના હોય તો તે ખૂન ખરાબા કરે. કામ કારણ કે ભગવાને મનુષ્યનો જન્મ આપણને આપેલો છે. અહીંયા બધાને જીવવાની સત્તા ભગવાને આપણો કોઈ પણ અધિકાર નથી કોઈ જીવને દુઃખી કરવાનો. કારણ કે અહીંયા આ શરીર ખાલી ને ખાલી હક સિવાય બીજું કંઈ સ્વીકારતું નથી. ચાહે માણસો સોનાના બંગલા પણ બનાવી લે, પણ અહીંયા સુકૂન નહીં મળે, તમારું શરીર સારું નહીં મળે તો તે સોનાના બંગલા પણ માણસને સુખ આપી શકતા નથી. અને માણસો એમ વિચારે કે મારા પર બહુ સમય છે, પણ સંતો અને શાસ્ત્રો એમ કહે કે એ જીવ તમારો આ જ છેલ્લો દિવસ છે. આપણા બધાનો ભ્રમ છે કે આપણે બહુ લાંબુ જીવવાનો, પણ આપણો આ જ છેલ્લો દિવસ છે. હું કામ? કારણ કે અહીંથી આપણે ઘેરે પહોંચ્યા તો કૃપા ભગવાનની. નહીં તો રસ્તે જતા હોય અને ટ્રકવાળાએ કે બસવાળાએ ખાલી આમ કરી મૂકવાનું, એટલી વારમાં આપણું રામ નામ સત્ય થઈ જાય. એટલે જીવનને જો આનંદની રીતે જીવવાના હોય તો સંતો મહંતોએ એમ કહેલું, સાંઈ બાબાએ એમ કહેલું કે તમારી બધી જ હોશિયારીઓને બાજુ મૂકી દઈને સદાને માટે ભગવાનનું નામ સ્મરણ કામ કરતા કરતા હાલતા ચાલતા તો તમારો ને મારો બેડો પાર છે. ને તો જે મારું ને તારું કરવા ગયા તેના જીવનો પૂરા થઈ ગયા. ગમે એટલું માણસ ભેગું કરે પણ જે દાડે સમય આવી જાય તો એ ભેગું કરેલું કોઈ પણ દિવસ કામ આવતું નથી. કામ આવે પણ કઈ વસ્તુ કામ આવે? કે જે હમણાં બધાએ હરિનું નામ સ્મરણ આપણે કર્યું, કોઈએ આ દંપતીએ આજના પવિત્ર દિવસે અંદાન કર્યું છે તો એ લીખે લાગે. ભગવાનના જન્મ દિવસે અંદાન કર્યું છે. અને એમ તો ભગવાનના બધા જ દિવસો, પણ અંદાનનું આટલું મહત્વ છે કારણ કે આ દુનિયાની અંદર બધા જ જીવો અન્ન વડે જીવે, અન્ન વડે જીવે, અન્ન વડેનું પાલન પોષણ થાય અને છેલ્લે માટીમાં મળી જાય. પછી એ આત્માઓ એ અનાજમાં જાય અને પછી એ અનાજ દ્વારા પાછા માણસોના પેટમાં જાય, એમાંથી એ પાછા એના ગર્ભમાં જાય. આવી આ બધી પરંપરાઓ છે, આ બધી સાંઈ બાબાની વાતો છે. જો જીવનમાં સમજાઈ જાય તો ઠીક છે, નહીં તો આપણે જીવન દારૂ પીને પૂરું કરવાનું કે દુઆ કરીને પૂરું કરવાનું, એના માટે ભગવાને આપણને બુદ્ધિ આપેલી છે. જો બધા કહે કે ભગવાને નિશ્ચિત કરેલું એ થાય, એ તો થાય જ, પણ એના પર લગામ લગાવવા માટે ભગવાને આપણને બુદ્ધિ આપેલી છે. જેમ માણસો ગાડી લઈને જાય તો કોઈ કહે કે મારી ગાડી કંટ્રોલ નહીં થાય, પણ એ ગાડીને કંટ્રોલ કરવા માટે બ્રેક આપેલી હોય, પહેલાં બ્રેક મારવી પડે, કારણ કે હવે ખાડો હોય તો બ્રેક મારવી જ પડે. એવી રીતે જીવનમાં આપણું પતન કાં છે એના માટે બુદ્ધિની બ્રેક ભગવાને આપણને આપેલી છે. તો વિશેષમાં આ દંપતીનો બહુમાન કરીએ. હું કામ? કારણ કે એમ